નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. મહત્વના સમાચાર મળી રહ્યા છે. રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ. અરવલ્લી અને દાહોદમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું. આ ઉપરાંત મહીસાગર, ડાંગ અને નવસારી તથા વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ, જ્યારે આણંદ, વડોદરા અને ખેડામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. પંચમહાલ છે, છોટા ઉદેપુર છે, નર્મદામાં વરસાદનું યલો એલર્ટ અપાયું. ભરૂચ, સુરત, તાપીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદમાં વરસાદનું યલો એલર્ટ. અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ બે વરસાદી સિસ્ટમો સક્રિય છે, જેને લઈને આજના દિવસે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાકમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ રહી છે. વિન્ડીના માધ્યમથી જોઈ શકાય છે કે અત્યારે હાલ આજે અરબી સમુદ્રની અંદર સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમ છે કે જેની અસરો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વધુ જોવા મળશે. તો બીજી તરફ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ કે જે હાલ રાજસ્થાન અને મધ્યપ્રદેશની તરફ હતી તે હવે ગુજરાત તરફ આગળ આવી રહી છે. તેની અસર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થવાની છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી સહિતના ભાગોની અંદર આજે અતિભારે વરસાદની આગાહી છે. બીજી તરફ ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના ભાગોની અંદર પણ જે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, મહેસાણા, પાલનપુર, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના મધ્ય અને જે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓ છે ત્યાં પણ આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વડોદરામાં પણ ભારે વરસાદનું જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આજના દિવસે આ બંને સિસ્ટમના કારણે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે અને ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ છે તે પડી શકે છે, જેને લઈને હવામાન વિભાગ દ્વારા પણ વિવિધ એલર્ટો આપવામાં આવ્યા છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.